આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડો દ્વારા લોકોને છેતરપિંડી કરવા માટે નવી લોભામણી લાલચો આપવામાં આવે છે। ત્યારે વલસાડ જિલ્લામાં એક વ્યક્તિને સોશિયલ મીડિયા ઉપર લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને સાયબર ફ્રોડમાં ગયેલ તમામ રકમ રિકવર કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે રહેતા અને સંઘપ્રદેશ દમણ ખાતે કંપની ચલાવતા ઉદ્યોગપતિને સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કરી અલગ લોન આપતી બેંકોમાંથી લાખો રૂપિયાની લોન આપવાની લાલચ આપવામાં આવી હતી। જે બાદ આરોપીઓ દ્વારા બેંકમાં લોનની પ્રોસેસ ફી માટે 62,000 રૂપિયાની પણ માંગવામાં આવ્યા હતા। જે બાદ ફરિયાદીને 1 મહિનો વીતી ગયા બાદ પણ લોનના પૈસા ન મળતા એમના દ્વારા વારંવાર પૂછપરછ કરવા છતાં યોગ્ય જવાબ ન મળ્યો હતો। જે બાદ ફરિયાદીને પોતાના સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પારડી પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરતા અમદાવાદના એક યુવકની ધરપકડ કરી એક યુવકને વોન્ટેડ જાહેર કર્યો છે। સાથે જ છેતરપિંડીમાં ગયેલી તમામ રકમ પણ રિકવર કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાની પારડી પોલીસની પકડમાં ઉભેલા આ વ્યક્તિનું નામ છે કુલદીપ ઉર્ફ કુનાલ વશી। અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં રહેતા કુલદીપ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયામાં લોકોને લોભામણી લાલચો આપવામાં આવતી હતી। બેંકમાંથી લોન અપાવવા તથા પૈસા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી પૈસા પડાવવામાં આવતા હતા। પોલીસ દ્વારા આરોપી કુલદીપની પૂછપરછ હાથ ધરતા જીતેન્દ્ર કુમાર ઉર્ફ જીતુ રાજપુરોહિતનું નામ બહાર આવ્યું હતું અને આ બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયામાં લોકોને ફસાવવાનું કામ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું। સોશિયલ મીડિયામાં લોન આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડી છેતરપિંડીમાં ગયેલી તમામ રકમ રિકવર કરવામાં આવી છે। તો સાથે આરોપી દ્વારા કેટલાક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે એ અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। તો અન્ય વોન્ટેડ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ગયા જુલાઈ મહિનામાં તારીખ 17ના રોજ એક બનાવ પારડી પોલીસમાં બનેલો હતો, જે તારીખ 30/8/2025ના રોજ પારડી પોલીસમાં નોંધાયેલો હતો। જે બનાવ અનુસંધાને જે ફરિયાદી છે વિનય દેસાઈ, જેમના એકાઉન્ટમાં મોબાઈલ ઉપર એક આદિત્ય બિરલા કેપિટલ કંપનીની ફાઇનાન્સિંગ સોલ્યુશન તથા પિરામલ કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ લોન એની લોભામણી જાહેરાત આવેલી હતી, જેના ઉપરથી એમને લોન મેળવવાની લાલચ આપવામાં આવી હતી। એ લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા। એ લોનની મેળવવાની લાલચે એમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી, જેમાં ટોટલ 61,599 રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યો હતો આ લોનના મેળવવા માટે પહેલા હપ્તા માટે। તેથી એમણે આ લોન એમના એકાઉન્ટ ટ્રાન્સફર કરી હતી અને જે દરમિયાન એમની સાથે ચીટિંગ થયેલાનું ધ્યાનમાં આવેલું હતું। જે બાબતે પારડી પોલીસમાં ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુલદીપ વસી નામની એક જે વ્યક્તિ છે, જે અમદાવાદ આંબાવાડી ખાતે રહે છે, એને પોલીસે અટક કરેલો હતો અને આ ચીટિંગમાં 61,599 રૂપિયા જે ગયા હતા એ ટોટલ પૈસા રિકવર કરવામાં આવેલા છે અને હાલમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે એને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એમાં અલગ જે કંપનીઓ હતી એ કંપનીઓથી અલગ લોન મળશે, એમાં એ રકમ લાખોમાં થવા જાય છે। એની લાલચ આપીને આ અલગ ચાર્જ લોનના મેળવવા માટે અલગ ચાર્જ પેટે પૈસા ભરવામાં આવેલા હતા। એ હાલમાં એમણે જે કાર્ય કર્યું હતું અને એમાં જે વ્યક્તિ વોન્ટેડ છે એ તપાસ દરમિયાન મળી આવશે, એટલે અન્ય કોની જગ્યાએ ચીટિંગ કરેલું છે એ ધ્યાને આવશે। એ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે। અલગ લોન મેળવવા માટે જે જાહેરાતો આવે છે તેમાં જ બને ત્યાં સુધી જો કોઈ સામેની વ્યક્તિને આપણે ઓળખતા ન હોઈએ તો ત્યાં સુધી એને એમાં જે લિંક હોય એ લિંક ઉપર કોઈએ ક્લિક કરવું નહીં અને કોઈ પણ પ્રકારનું પોતાની મંજૂરી આપવી નહીં, જેનાથી પોતાનો મોબાઈલ હેક થઈ જાય અને અન્ય વસ્તુ દસ્તાવેજ એમાં ટ્રાન્સફર થઈ જાય, જે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। વલસાડ શહેરમાં અનંત ચોદસના ગણેશ વિસર્જનના દિવસે વલસાડના શહેઠિયા નગર અને આરપીએફ ગ્રાઉન્ડ પાસે આવેલ મહાલક્ષ્મી નગર આવેલા મકાનમાં એક જ દિવસે 2 જેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો। શહેરમાં થયેલી ચોરીમાં શેઠિયા નગર ખાતે સોના ચાંદીના 66,000ના ઘરેણાંની ચોરી કરવામાં આવી હતી। તો આરપીએફ ગ્રાઉન્ડ પાછળ આવેલ મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં એન્ડ રોકડ રકમ મળી કુલ 1.53 લાખની ચોરી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા શહેરમાં થયેલી 2 ઘરફોડ ચોરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। સિટી પોલીસ દ્વારા શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા માટે શહેરના 150થી વધુ સીસીટીવી તપાસ કર્યા હતા। જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ થતાં પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા બાતમીદારોની મદદ લઈ 2 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા।
વલસાડ પોલીસ દ્વારા શહેરમાં થયેલી 2 ઘરફોડ ચોરીમાં ડાંગી ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. સિટી પોલીસ દ્વારા સુરેશ ડાંગી અને પ્રકાશચંદ જાટની ધરપકડ કરવામાં આવી છે, તો ચોરી કરનારા એક આરોપી ઇમ્તિયાઝ શેખને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. ઘરફોડ ચોરીમાં પકડાયેલ સુરેશ ડાંગી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે. આરોપીઓ દ્વારા ઘરફોડ ચોરીને દિવસ દરમિયાન અંજામ આપવામાં આવતો હતો. દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ ઘરોને આરોપીઓ દ્વારા નિશાનો બનાવવામાં આવતા હતા. પોલીસ દ્વારા હાલ તો આરોપીઓને પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસ દ્વારા ડાંગીના 2 આરોપીઓને પકડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગે પૂછપરછ હાથ ધરાઈ છે, તો સાથે જ એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો અન્ય કેટલી જગ્યાઓ પર આ આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન જે તારીખ 6/9/2025 રોજ ચાલુ હતું, એ વખતે પારડી સાંઢપોર શેઠિયાનગર ખાતે એક ફ્લેટમાં ચોરી થયેલા ધ્યાન ઉપર આવેલું હતું. અને એ જે ફ્લેટ હતો એ ફ્લેટમાંથી કુલ 66,100 રૂપિયાના દાગીના ચોરાયાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જે ફરિયાદ આધારે પોલીસે તપાસ ચાલુ કરી હતી. જે દરમિયાન બીજી એક જગ્યાએ લક્ષ્મીનગર ખાતે પણ એક ઘરફોડ ચોરી થયેલાનું ધ્યાન ઉપર આવેલું, જેની પણ ફરિયાદ પોલીસ દાખલ કરેલી હતી. અને એ બંને ગુનાઓ જે થયા હતા એ બંને જગ્યાએ એ રૂટ ચેક કરતા ટોટલ 150 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા. બંને જગ્યાએ લિંકઅપ કરીને જે કેમેરા દ્વારા તપાસ કરવામાં હતા કે કયા કયા લોકો આમાં સંડોવાયેલા છે, જેમાં 3 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળેલું હતું. આખો રૂટ ચેક કરતા જે 3 લોકો સંડોવાયેલા હતા એની તપાસ દરમિયાન એ લોકો કઈ કઈ જગ્યાએ મુવમેન્ટ કરે છે એ પણ જોવામાં આવેલું હતું. અને મુવમેન્ટ દરમિયાન એ લોકોનું લોકેશન સુરત જણાયેલ હતું. અને સુરતથી લોકો વલસાડ ખાતે આવતા એમાં એક સુરેશ ડાંગી અને પ્રકાશચંદ્ર જાટ આ 2 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને ગમે ત્યાં ફરતા રહે છે. અને ફરતા રહેતા જે જગ્યાએ ફ્લેટ બંધ દેખાય કે કોઈ મકાન બંધ દેખાય એનું તાળું તોડીને ચોરી કરવાની ટેવ ધરાવે છે. વલસાડ પોલીસે આખો રૂટ પહેલાં ચેક કર્યો હતો. રૂટ ચેક કરીને એ રૂટમાં જે સીસીટીવી કેમેરા હતા એ ચેક કર્યા હતા. ટેકનિકલ એનાલિસિસના આધારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને 1-2 લોકોએ બાતમીદારો પણ કહ્યું હતું આવા લોકો કોઈ સંડોવાયેલાનું જણાય છે, જે આધારે આ લોકોને પકડવામાં આવેલ હતા. આ લોકો ટોટલ 3 જણા છે અને 3 જણામાં જે સુરેશ ડાંગી છે એ અન્ય 6 ગુનાઓ પણ સંડોવાયેલો છે. અને એની સાથે એક જે વ્યક્તિ છે હાલમાં વોન્ટેડ છે, જેને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. દિવસ દરમિયાન એ લોકો મકાનમાં થોડો ટાઈમ આગા પાછા ચાલતા હતા અને ચાલતા દરમિયાન લાગે કે આ મકાન થોડો ટાઈમથી બંધ છે, ટૂંક સમય માટે પણ મકાન બંધ હોય એમાં પણ એ લોકો ચોરીનો કસબ અજમાવતા હતા. વલસાડ તિથલ બીચ નજીક રીલ બનાવવાનો મામલો. તિથલ બીચ નજીક મેદાનમાં જોખમી કાર સ્ટન્ટની રીલ બનાવતા યુવકની કરાઈ ધરપકડ. પોલીસ દ્વારા યુવકની કારને કબજે કરાઈ. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકે આ રીલ બનાવી હતી. પોલીસે યુવકને કાયદાનું ભાન કરાવ્યું છે. વલસાડના અતુલ પાવર હાઉસ સામે સળગતી ઇન્ડિકા કારમાંથી મળ્યો દારૂનો જથ્થો. કાર સળગતા જ મહિલા સહિત 3 વ્યક્તિઓ કાર છોડીને ભાગ્યા. વલસાડની પાર નદી નજીક આવેલ અતુલ પાવર હાઉસ પાસે શુક્રવારની રાત્રે સુરત તરફ જતી ઇન્ડિકા કાર અચાનક સળગી ઉઠી હતી. અકસ્માત વિશે જાણ થતાં જ પાડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચીને ઝડપભેર કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગે પૂરતી મહેનત અને પ્રભાવપાણી મારો દ્વારા આગ પર નિયંત્રણ મેળવી ઘટના પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગ ઓલવાયા બાદ કારની અંદર થયેલી તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારની આગળ અને પાછળની સીટો તેમજ ડિક્કીમાં ચિક્કાર દારૂનો મોટો જથ્થો ભરેલો મળ્યો હતો. આ ઘટના સામે આવતા અસંખ્ય પ્રશ્નો ઊભા થયા છે. ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે કાર નંબર MH46BF0193માં એક મહિલા અને 2 પુરુષો સવાર હતા. ઘટનાક્રમ દરમિયાન ત્રણેય તે જગ્યાએ કાર મૂકીને પારડી તરફ દોડતા ભાગ્યા હતા. આ અંગેની જાણ અતુલ ચોકીના પોલીસ જવાનોને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે કારમાં ભરાયેલ દારૂનો જથ્થો ખૂબ જ મોટો હોવાનું માનવામાં આવ્યું છે. જોકે આ ગેરકાયદેસર દારૂ ભરવાની સંપૂર્ણ ચેન કેટલી દૂર સુધી જાય છે અને કયા સ્થળે તેનો હેરાફેરી કરવામાં આવી રહી છે તે અંગે પણ હજુ સુધી ચોક્કસ વિગતો સામે આવી નથી.
ઉમરકુઈના સર્વે નંબર 716 ઉપર બિન અનુમતિથી બનાવવામાં આવેલ ઉદ્યોગ શેડનું આજ બીજા દિવસે પણ ડિમોલેશન કામ ચાલુ છે. દાદરા અને નગર હવેલી યોજના અને વિકાસ પ્રાધિકરણે ઉમરકુઈના સર્વે નંબર 716 પર થયેલ ગેરકાયદેસર બાંધકામને લઈ કડક આદેશ બહાર પાડ્યો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે પ્લિફ્થ બીમ, MS કોલમ અને રૂફ શેડ રાફ્ટનું બાંધકામ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કરવામાં આવ્યું હતું. અગાઉ પણ નોટિસ આપી હતી. દોશી અને મહેતા એસોસિએટ્સને 30 દિવસમાં બાંધકામ દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ ન તો મંજૂરીનો દસ્તાવેજ રજૂ કર્યો અને ન તો બાંધકામ તોડ્યું. 20મી જૂનના રોજ યોજાયેલી સુનાવણીમાં પણ પક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બાંધકામ પ્રિઝર્વેશન ઝોન 3 વન્યજીવ અભયારણ્ય 100 મીટર બફર ઝોનમાં આવેલું છે અને નિયમો મુજબ તેને નિયમિત કરવું શક્ય નથી. પ્રાધિકરણના આદેશ મુજબ 7 દિવસની અંદર ઇમારત ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ તેને સીલ કરવામાં આવશે. 15 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ તોડવું ફરજિયાત રહેશે, નહીં તો પ્રાધિકરણ પોતે પગલું લેશે અને તેનો ખર્ચ સંબંધિત પક્ષ પાસેથી વસૂલવામાં આવશે. આ આદેશ યોજના અને વિકાસ પ્રાધિકરણના સભ્ય સચિવ અમિત કુમાર દ્વારા જારી કરવામાં આવ્યો છે. વિભાગ પર સવાલ પણ ઉઠ્યા છે. આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ ઊભું થઈ ગયું ત્યારે સુધી વિભાગ શું કરી રહ્યો હતો? બાંધકામની શરૂઆતમાં જ અટકાવવાની કાર્યવાહી કેમ ન થઈ? શું વિભાગની નજરથી આ બાંધકામ છુપાયું છે કે પછી જાણતા અજાણતા અવગણના કરવામાં આવી? જ્યારે આ વિસ્તાર વન્યજીવ અભયારણ્ય બફર ઝોનમાં છે ત્યારે મંજૂરી આપવી કે દેખરેખ રાખવામાં આટલી બેદરકારી કેમ થઈ? હવે જ્યારે ઢાંચો તોડી પાડવામાં આવી રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય તપાસ અને કાર્યવાહી ક્યારે થશે? MS દોશી એન્ડ મહેતા એસોસિએટ્સ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે. બિન અનુમતિથી આટલું મોટું બાંધકામ કરવા બદલ શું તેમની સામે FIR નોંધાઈ છે? માત્ર ઢાંચો તોડવો પૂરતો છે કે પછી કંપનીને ભવિષ્યમાં બ્લેકલિસ્ટ કરવાના પણ પગલાં લેવામાં આવશે? અને શું આ પહેલો મામલો છે કે આ પહેલાં પણ આ કંપની પર આવી જ ફરિયાદો આવી ચૂકી છે?